પર્યાવરણને બચાવવાની વાતો તો સૌ કોઈ કરે છે, પણ તેની રક્ષા માટે ઠોસ કદમ ઘણા ઓછા લોકો ઉઠાવે છે. પુણેના સોફ્ટવેર એન્જિનિયર વિવેક ગુરવ માટે પર્યાવરણ રક્ષા એક પેશન છે. છેલ્લા 6 વર્ષથી તેઓ સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલા છે. પોતાનું શહેર પુણે પ્લાસ્ટિક ફ્રી અને સ્વચ્છ શહેર બને તે માટે તેઓ પ્લોગિંગ કરી રહ્યા છે. 24 વર્ષીય યુવક વિવેક ગુરવના પર્યાવરણ રક્ષા માટેના સઘન પ્રયાસોની વાત કરે છે પ્રીતિ શાહ. સાંભળીએ જસુભાઈ કવિના સ્વરમાં. પ્રેરણા. શ્રોતા મિત્રો, સમગ્ર વિશ્વમાં અત્યારે પર્યાવરણનું સંતુલન જે ઝડપથી જોખમાઈ રહ્યું છે એના ઉપર સમગ્ર વિશ્વ ચિંતા અને ચિંતન કરે છે. મારે અને તમારે પણ કરવી પડશે. એવી પ્રેરણા આપણને મળે એવો એક સરસ ઉદાહરણરૂપ લેખ પ્રેરણા વિભાગમાં આજે આપણને વિશ્વવિહારમાં મળ્યો છે. આપણા જ પરિવારના પ્રીતિ શાહ દ્વારા લખાયેલો આ લેખ પ્લાસ્ટિક બેંકનું આયોજન આપની સામે વાંચી સંભળાવું છું. પર્યાવરણ વિશે વાત કરવી, એર કન્ડિશન હોલમાં સેમિનાર કરવા અને તેના વિશે કામ કરવું, આ ત્રણેય સાવ અલગ બાબત છે. પરંતુ વિવેક ગુરવ માટે પર્યાવરણની રક્ષા કરવી એ એનું પેશન છે. અને એટલે જ કોલેજ કાળથી પર્યાવરણ અને પ્રકૃતિને બચાવવા માટે તત્પર વિવેક ગુરવ પુણેમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરે છે. કોર્પોરેટ જિંદગીમાં વ્યસ્ત છે અને છતાં પર્યાવરણનું કામ એણે છોડ્યું નથી. છેલ્લા 6 વર્ષથી તેઓ સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલા છે. કોલેજ દરમિયાન સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલા વિવેક કહે છે કે પુણે હોય કે અન્ય શહેર, જ્યાં તક મળી ત્યાં ક્લીનઅપ ડ્રાઈવમાં તેઓ જોડાયા જ છે. પરંતુ આમાં લોકો નિયમિત રીતે આવતા નથી, તે સૌથી મારે માટે નિરાશાજનક બાબત છે. 24 વર્ષના વિવેક ગુરવ કંઈક નવું, થોડું ક્રિયાત્મક અને રચનાત્મક રીતે કામ કરવા માગે છે, જેથી પુણે પ્લાસ્ટિક ફ્રી અને સ્વચ્છ શહેર બને. તેને માટે એણે પ્લોગિંગની શરૂઆત કરી. અત્યારે વિશ્વના અન્ય દેશોમાં પણ પ્લોગિંગ દ્વારા સ્વચ્છતા થાય છે. જોગિંગ અને પ્લોકા અપ, આ 2 શબ્દો જોડીને પ્લોગિંગ શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે. પ્લોકા અપ એ સ્વીડિશ શબ્દ છે, જેને અંગ્રેજીમાં પિકઅપ કહીએ છીએ. પ્લોગિંગમાં જોગિંગ કરતાં કરતાં અથવા ઝડપથી ચાલતા રસ્તામાં પડેલો કચરો ઉપાડવાનો હોય છે. તેનાથી 2 કામ એકસાથે થાય છે: ફિટનેસની ફિટનેસ અને સફાઈની સફાઈ. 2019 જૂન મહિનાથી એણે કેટલાક મિત્રો સાથે મળીને શહેરમાં 10 પાઇલટ પ્લોગિંગ ડ્રાઈવ કરી, જેમાં જોગિંગ કરતાં રસ્તામાં પડેલી પ્લાસ્ટિકની બોટલ, કાચની બોટલ, પોલિથીન બેગ, રેપર વગેરે કચરો એકત્રિત કરતા. આમાં 20 લોકો તેમની સાથે જોડાયા. ત્યારબાદ આ અભિયાનનો શહેરના વધુ વિસ્તારો સુધી ફેલાવો કરવા માટે પુણે પ્લોગર્સ નામની પહેલ શરૂ કરી. વિવેક ગુરવનો વિચાર એવો હતો
કે દરેક વિસ્તારમાં એક ટીમ બને અને તે લોકો પ્લોગિંગ કરે અને નવા લોકો એમાં જોડાય. બગીચાઓમાં જઈને પણ એ લોકોને સમજાવે છે. તેને કારણે એના આ અભિયાનમાં 500થી વધારે લોકો જોડાયા છે. સ્કૂલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓથી માંડીને સિનિયર સિટીઝન પણ અહીં જોડાયા છે. દર શનિવારે લોકો સાથે મળીને ટીમ બનાવે છે અને લગભગ 6 જગ્યાએ પ્લોગિંગ ડ્રાઈવ કરે છે. રવિવારે એવી જગ્યા પસંદ કરે છે જ્યાં વધુ જરૂર હોય. રવિવારે મુઠા નદી પર ડ્રાઈવ કરે. અત્યાર સુધીમાં 50,000 કિલોગ્રામ પ્લાસ્ટિકનો કચરો એકત્ર કર્યો છે. પુણેની કોર્પોરેશને એમની સાથે મળીને તેમના કર્મચારીઓને પણ પ્લોગિંગ અંગે જાગૃત કર્યા છે. જ્યારે આ કાર્યક્રમ કરવાનો હતો ત્યારે વિવેકને એમ હતું કે 25-30 હજાર લોકો આવશે, પરંતુ તેના આશ્ચર્ય વચ્ચે 1 લાખથી વધુ લોકો આવ્યા અને એક જ દિવસમાં 36,000 કિલો કચરો એકત્રિત કર્યો અને સાથે કસરત તો ખરી જ. પ્લોગિંગ ડ્રાઈવમાં જેટલા લોકો આવે છે તેના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવે છે. દરેક કાર્યકરને પૂરા કપડાં અને બૂટ પહેરીને આવવાનું હોય છે. તે ઉપરાંત હાથના મોજા, માસ્ક અને કચરો એકત્રિત કરવાની બેગ વિવેક તરફથી આપવામાં આવે છે. આ બધામાં સારી વાત તો એ જ છે કે તેઓ માત્ર કચરો એકઠો નથી કરતા, પરંતુ તેને અલગ અલગ કેટેગરીમાં છૂટો પાડીને રિસાયકલર્સને પહોંચાડવાનું કામ પણ કરે છે. કાચની બોટલોને સારથી નામની સંસ્થાને આપવામાં આવે છે, જેમાં 100 મહિલાઓ કામ કરે છે અને તે મહિલાઓ તેમાંથી સરસ લેમ્પ કે અન્ય ડેકોરેટિવ વસ્તુ બનાવે છે અને તેમાંથી તેમને સારી આવક થાય છે. એક અન્ય ફાયદો એ પણ થયો છે કે જે લોકો પ્લોગિંગમાં આવે છે તે લોકો રિસાયકલિંગ માટેનો કચરો ફેંકી દેવાને બદલે પોતાની સાથે લેતા આવે છે. વિવેક કહે છે કે બાયોમેડિકલ વેસ્ટમાં ઘણી સાવધાની રાખવી પડે છે. તેઓ લોકોને કચરો છૂટો પાડતા પણ શીખવે છે. તેમનો વિચાર પ્લાસ્ટિકની બેંક બનાવવાનો છે, જેથી તેને વ્યવસ્થિત અને યોગ્ય રીતે નિકાલ થઈ શકે અથવા ફરી ઉપયોગમાં લઈ શકાય. પ્લાસ્ટિક કચરાને કારણે ગટરો બ્લોક થઈ જાય છે અને તેથી ભારે વરસાદ વખતે શહેરોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આવી પરિસ્થિતિ માટે આપણે માત્ર ને માત્ર સરકારને જવાબદાર ઠેરવી શકીએ નહીં. સૌ નાગરિકોની પણ જવાબદારી છે કે આપણે આપણા પર્યાવરણને સ્વસ્થ અને સ્વચ્છ રાખીએ. સરકાર અને નાગરિકો સાથે મળીને કાર્ય કરે તે આવશ્યક છે. પ્રીતિ શાહ. આશાપલ્લી, કર્ણાવતી, અહમદાબાદ અને હવે અમદાવાદ તરીકે ઓળખાતા શહેરની પહેચાન છે તેનો ભદ્રનો કિલ્લો. 1411ની સાલમાં અહેમદ શાહે સાબરમતીને કાંઠે મોટો કિલ્લો બનાવ્યો અને તેના કોટની અંદર વસ્યું શહેર. ભદ્રનો કિલ્લો આ શહેરની અનેક ઐતિહાસિક તવારીખોનો સાક્ષી રહ્યો છે. દરેક કાળમાં તેની સંરચનામાં થોડા ફેરફારો થતા રહ્યા છે. આજે તેના કેટલાક દરવાજાઓ નષ્ટ થઈ ચૂક્યા છે. તેમ છતાં છેલ્લા 600 વર્ષથી તેની શાન જળવાઈ રહી છે. ભદ્રના કિલ્લાના ઇતિહાસ અને સ્થાપત્ય અંગે માહિતી આપે છે સુધા ભટ્ટ. જાણીએ અલ્પા શાહના અવાજમાં. સ્થાપત્ય. ભદ્રલોકને હૈયે વસે ભદ્રનો કિલ્લો. એને નદી સાબરમતીના ઉછાળા લેતા શુદ્ધ નીરની લગોલગ આશા ભીલના નગર આશાવલમાં રેતમાં
ઘોડો ખેલવતો મુઝફ્ફરીદ વંશનો અહેમદ શાહ બાદશાહ ઈસવીસન 1400ની સાલના પહેલા દાયકાને અંતે આવી પહોંચ્યો અને જબ કુત્તે પે સસ્સા આયાનું અચરજ દીઠું તબ બાદશાહને નગર બસાયા. તે શહેર અહેમદાબાદ, હવે અમદાવાદ. એ હેરિટેજ નગરની વૈશ્વિક ઓળખ સાથે નકશામાં નવેસરથી નામ નોંધાવે છે. એ સમયે ક્યારેક કર્ણાવતી પણ કહેવાયેલા અમદાવાદે હવે આંખો ચોળીને ભૂતકાળમાં નજર કરવાનું શરૂ કર્યું છે. પરિણામે હવે આંખો વિસ્ફારિત થઈ જાય છે એવું કેટલુંય પ્રાપ્ત થાય છે. એક બાજુ મેટ્રો અને બુલેટ ટ્રેન તો બીજી બાજુ વારસાની રખાવટના સમાંતર જંગ ચાલી રહ્યા છે. 1411ની સાલમાં બાદશાહે મસમોટો કિલ્લો બનાવ્યો અને તેના કોટની રાંગે રાંગે ગામ વસ્યું. પોતાની જેમ બીજો પણ કોઈ બાદશાહ આક્રમણ કરીને ક્યાંક રાજ ન કરવા માંડે એ બીકે સાબદા થઈને અહમદ શાહે 43 એકરના વિસ્તારમાં કિલ્લાની અંદર જાણે એક આગવું વિશ્વ જ રચી દીધું. સાબરમતી નદીના પૂર્વ કાંઠે ભદ્રનો કિલ્લો બંધાવ્યો, જે અરક કિલ્લો પણ કહેવાતો, એવી મીરાતે અહેમદીમાં નોંધ મળે છે. ભદ્ર એટલે મોટા કોટની અંદર નાનો કોટ. ભદ્ર એટલે કલ્યાણકારી, શુભ, ખાનદાન. એટલે કે જેમ અમદાવાદના ભદ્ર લોકો અર્થાત સાજન માજન, સંસ્કારીજન કહેવાય, તેવી જ રીતે આ કિલ્લો પણ માંગલિક, મંગળકારી કહેવાયો. સજીવારો પણ અલંકાર લાગે છે નહીં? આમ તો અમદાવાદ પહેલાં બરોડા સ્ટેટના અણહિલવાડ પાટણમાં પ્રાચીન રાજપૂત નગર દુર્ગને કારણે એ કિલ્લો પણ ભદ્ર કહેવાતો. અમદાવાદ પહેલાંની એ 3 સુલતાનોએ સ્થાપેલી રાજધાની હતી. એક સમયે રાજગઢ તરીકે પણ પ્રચલિત આ ભદ્રના કિલ્લાએ 1400ની સાલથી 1947માં તિરંગો એની ઉપર આરૂઢ થયો ત્યાં સુધી કેટલીય રાજકીય ચહલપહલને નજરે જોઈ. મુઘલ સામ્રાજ્ય, મરાઠા કાળ, બ્રિટિશ એમ્પાયર દરમિયાનના વિવિધ વહીવટો અને યુદ્ધોનો એણે સામનો કર્યો. હા, દરેક કાળમાં આ કિલ્લાની સંરચનામાં ક્યાંક ફેરફાર થયા કે પછી કોકવાર નવા ઉમેરણો પણ થયા. માણેક બુર્જે પાયાનો પથ્થર મુકાવ્યો અને સમગ્ર સ્થાપત્યે ચોરસ જેવું સ્વરૂપ ધારણ કર્યું. અંદરના વિશાળ વિસ્તારમાં 162 નિવાસસ્થાનો હતા અને વિશાળ ચોગાન પણ ખરું. રાજવી ઠાઠવાળા મહેલો સહિત અગણિત દરવાજાઓ હતા. ધ ભદ્ર ગેટ નજીકની દિવાલે તકતી પર મહાકાય કિલ્લેબંધીની નોંધ છે. પૂર્વીય દરવાજે દિવાલ પર 3 કોતરાયેલા સ્લેબ હતા, જે મુખ્ય દરવાજા સાથે સંલગ્ન હતા, અને 2 ગૌણ દરવાજા, અલબત્ત હવે નષ્ટપ્રાય છે, જેમાંના એક પથ્થર પર જહાંગીરનો સમય 1605થી 1627 કોતરાયેલો હતો. અત્યંત સુંદર ગીચ કોતરણીવાળા નકશીકામયુક્ત મકાનોની સુરક્ષા કિલ્લાના 8 દરવાજા કરતા હતા. નાના, મધ્યમ અને મોટા કદના એ દરવાજાઓ દરેક ખૂણે પોતાની ફરજ બજાવતા. સુલતાન અહેમદ શાહના પુત્ર મહમ્મદ બેગડાએ 12 દરવાજાવાળી બહારી દિવાલ ચણાવી, જેમાં 189 પંચકોણી બુરજ અને 6000થી વધુ કાંગરીવાળી ભીતો હતી. અત્યારે આપણે જે 3 દરવાજા અને લાલ દરવાજાને ઓળખીએ છીએ, સીદી સૈયદની જાળીને જાણીએ છીએ, એ બધું કોટની અંદર હતું. તે વખતે દુનિયાભરની ચીજવસ્તુઓ વેચતી દુકાનો ત્યાં હતી. તેનો ચાલ હજી પણ ચાલુ છે.
અંદરની ઇમારતો નષ્ટ થઈ ગઈ છે, પરંતુ અહેમદ શાહની મસ્જિદ આજે પણ સચવાયેલી છે. મૈદાન શાહ નામની ખુલ્લી જગ્યા પણ છે. નગર દુર્ગ, રાજવી ચોક, પરિસરના સુંદર નગીના બાગ 14 ટાવરથી રક્ષાયેલા હતા. વ્યાવસાયિક કેન્દ્ર માણેક ચોક અને જામા મસ્જિદ દુર્ગની દક્ષિણે છે. ભદ્રનો કિલ્લો અને તેનું સ્થાપત્ય ઇન્ડો સાર્સેનિક શૈલીનું છે. ઝીણવટભરી કોતરાયેલી કમાનો, ઝરૂખો, સફાઈપૂર્વકની જાળીઓ, બારીઓ અને મ્યુરલ્સથી આ સ્થળ ઓપી ઉઠતું. કિલ્લાની કમાનો ઉપર ઇસ્લામિક લિપિમાં લખાણ જોવા મળે છે. વિવિધ દરવાજાઓ પરની કોતરણીઓ તેના સ્તંભોમાં પ્રાણ પૂરે છે. તો એક સમયે કોર્ટની અંદર રોયલ કોર્ટ, રજવાડી હોલ અને જેલ પણ હતા. 17મી સદીમાં મુગલ ગવર્નર આઝમ ખાન દ્વારા અહીં જ એક તુર્કી રાજમહેલ બનાવાયો હતો. તેથી તે સ્થળ આઝમ ખાન સરાઈ તરીકે પણ ઓળખાયું. 240 ફૂટ લાંબી અને 210 ફૂટ પહોળી આ ભવ્ય ઇમારતોનું પ્રવેશદ્વાર 18 ફૂટ ઊંચું ઈરાની શૈલીનું છે. તેના અષ્ટકોણીય હોલમાં ખુલતી નીચી બાલ્કનીઓ છે. તે પથ્થરની બનાવાયેલી છે. હોલની ચારે બાજુએ 4 અષ્ટકોણીય ખંડો છે. સરાઈ શબ્દને સાર્થક કરતી વ્યવસ્થા અહીં દેખાતી. અહીં મુસાફરો આરામ ફરમાવતા. પાછલા ભાગે હોજ અને ફુવારા પણ હતા. ભદ્ર વિસ્તારની શાન એવા આ ભવનમાં સરકારી કચેરીઓ, કોર્ટ, પોસ્ટ ઓફિસ અને સરકારી પુસ્તકાલય માટે જગ્યા ફાળવાઈ છે. મરાઠા શાસકોએ અહીં ભદ્રકાળી માતા, જે લક્ષ્મી સ્વરૂપ છે, તેમની સ્થાપના કરાવી મંદિર બંધાવી આપ્યું છે. સરાઈની અગાશીએ એક વખત વધસ્તંભ હોવાનું કહેવાય છે. ખેર, નવીનીકરણના વર્તમાન પવને હવે મૂળ કિલ્લાને ભૂલાવી દીધો છે. ભદ્રના કિલ્લા માટે લંડનથી 1849માં લવાયેલી વિશાળ ઘડિયાળ આજે પણ ત્યાં છે, જેને કેરોસીનના દીવાથી પ્રકાશિત કરાતી. પછીથી ત્યાં વીજળીના દીવા થકી અજવાળું પથરાયું, જે અમદાવાદનું પ્રથમ ઇલેક્ટ્રિકલ કનેક્શનનું માન ખાટી જાય છે. આવા અણમોલ અમદાવાદ ઉપર પુરાતત્વ ખાતાની અમી દ્રષ્ટિ પણ છે. સુધા ભટ્ટ. ગુજરાતી ભાષાને નર્મ વ્યાકરણ અને નર્મકોશ જેવા મહત્ત્વના ગ્રંથો આપનાર કવિ નર્મદે ગુજરાતી ભાષાના ઉત્કર્ષ માટે ભગીરથ પ્રયત્નો કર્યા અને સાહિત્યના લગભગ બધા જ પ્રકારમાં વિપુલ પ્રદાન કર્યું. ભારતીય સંસ્કૃતિ અને ગુજરાતી અસ્મિતાને ઉજાગર કરવી એ તેમનું મુખ્ય ધ્યેય હતું. ગુર્જર દેશાભિમાનના પર્યાયરૂપ બનેલા નર્મદમાં દેશદાજ ઠાંસીને ભરી હતી. તેમણે તો વિશિષ્ટ એવો રાષ્ટ્રધ્વજ પણ સર્જ્યો હતો, જેના વિશે ખાસ કશું લખાયું નથી. નર્મદે ગુજરાતી ભાષાના ઉત્કર્ષ માટે કરેલા પ્રયાસો, તેમનું વિશિષ્ટ સાહિત્ય પ્રદાન અને તેમણે રચેલા રાષ્ટ્રધ્વજ અંગે સુંદર માહિતી આપે છે ડૉક્ટર શિરીન મહેતા. સાંભળીએ બેલા ઠાકરના સ્વરમાં. સાહિત્ય. કવિ નર્મદનો રાષ્ટ્રધ્વજ ભૂલાઈ ગયો. ગુજરાતી સાહિત્યના સમર્થ સાહિત્યકાર નર્મદે સાહિત્યનો એક પણ પ્રકાર અસ્પર્શ્ય રાખ્યો નથી. આથી તો 19મી સદીનો ઉત્તરાર્ધ સાહિત્યમાં નર્મદયુગ તરીકે ઓળખાયો છે. તેણે સર્જન કરેલા સાહિત્યમાં વિષયોના વ્યાપનો અંદાજ કાઢવો મુશ્કેલ કાર્ય છે. 25મે વર્ષે ભર યુવા વયે તેણે કલમને ખોળે માથું મૂક્યું. અનેકવિધ વિષયોમાં કાવ્યો રચી નર્મ પદ્ય આપ્યું, તો ગ્રંથો, નિબંધો અને સામાયિકોમાં લખી ગદ્ય સાહિત્ય સર્જ્યું.
ગુજરાતી ભાષાને શાસ્ત્રીય અધ્યયનનો ઓપ આપવા પિંગળશાસ્ત્ર, નર્મ વ્યાકરણ અને નર્મકોશ રચ્યો. એથી પણ આગળ વધી સાહિત્યમાં આત્મમંથન માટે ડાયરી લખવાનો, આત્મકથા લખવાનો શિરસ્તો સર્જ્યો. નર્મદ સાહિત્યના વિવેચનમાં નર્મદની અસ્મિતા એક યા બીજા વિષયોમાં ભારોભાર વ્યક્ત થાય છે. મુખ્યત્વે નર્મદની અસ્મિતાના 3 પાસા જોવા મળે છે. પછી તે કવિતા હોય, નિબંધ હોય, લેખ હોય કે શાસ્ત્રીય લખાણ હોય. આ 3 પાસા છે: 1. એના રાષ્ટ્રપ્રેમ, દેશદાઝ, પ્રેમ અને શૌર્યમાં વ્યક્ત થાય છે. 2. ગુર્જર દેશાભિમાન. 3. સુરત તું સોનાની મૂરત. આમ રાષ્ટ્રીય, પ્રાદેશિક, સ્થાનિક ત્રણેયની વાસ્તવિકતામાં નર્મદ સમાયેલો છે. નર્મદ સ્વદેશાભિમાન શબ્દનો પ્રણેતા હતો. રાજ્યભક્તિના આદર્શો, દેશભક્તિ વગેરે વિશે નર્મગદ્ય અને ધર્મ વિચારમાં લેખો લખ્યા. દાસપણું ક્યાં સુધી? યા હોમ કરીને પડો ફતેહ છે આગે. ધીક ત્વામ દાસપણું વગેરે દેશદાઝથી ધબકતા કાવ્યો લખ્યા, જે ખૂબ લોકપ્રિય બન્યા હતા. ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકોમાં આ કાવ્યો 20મી સદીમાં શાળાઓમાં ભણાવાતા. નર્મદના મૃત્યુના 40 વર્ષ બાદ પણ નર્મદનો જોસ્સો શબ્દ ગાંધીયુગના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખૂબ પ્રચલિત બન્યો. તેના જીવનના પાછલા વર્ષોમાં 1875માં નર્મદ ભારતીય સંસ્કૃતિ અને આર્યાવર્તની આણ વિશે ખૂબ સજાગ બન્યો. પશ્ચિમી સંસ્કૃતિ તેને ભૌતિક, ઐહિક સુખાકારી અને પરાસંસ્કૃતિ લાગી. આપણા બુદ્ધિજીવીઓ પશ્ચિમી વિચારોનું આંધળું અનુકરણ કરે તે એને માન્ય ન હતું. ધર્મ વિચાર પુસ્તકમાં જ્યારે આ વાત નર્મદે ભારપૂર્વક રજૂ કરી ત્યારે સુધારાવાદીઓએ નર્મદ પ્રત્યે તિરસ્કાર વ્યક્ત કર્યો. નર્મદ પશ્ચિમની સભ્યતાને પ્રવૃત્તિવાદ કહે છે. ભારતની આર્યાવર્ત સભ્યતાને નિષ્ક્રિયવાદ એટલે કે આત્મા, પરમાત્મા અને બ્રહ્માંડ જ્ઞાનની શોધ કહે છે. 2. નર્મદ ગુર્જર દેશાભિમાનનો પર્યાય બન્યો. નર્મદ સાહિત્યના ડિસ્કોર્સનું મુખ્ય પાસું ગુજરાતની અસ્મિતા હતી. ગુજરાતી ભાષાના ઉત્કર્ષ માટે તેણે અથાગ પ્રયાસ કર્યા. રૂઢ થઈ ગયેલી ગુજરાતી કહેવત દૂર કરવા નર્મદે ગુજરાતી ભાષાના ઉત્કર્ષ માટે અથાગ પ્રયાસ કર્યો. અબે તબે કા 16 આને હિન્દી, અઠેક અઠેકા 12 દક્ષિણી ભાષા, ઇકડમ તિકડમ 8 આને મરાઠી, શું શા પૈસા 4 ગુજરાતી. ગુજરાતીઓને જાગૃત કરતા, ઉત્સાહ આપતા ગુજરાત અને ગુજરાતીઓ, ગુજરાતનો ઉત્કર્ષ, ગુજરાતની કીર્તિ, ગુજરાતના શ્રીમંતો અને નિર્ધનો, ગુજરાતની સ્ત્રીઓ, ગુજરાત ભારતના ભાગ તરીકે જેવા લેખો નર્મ ગદ્યમાં મળે છે. ગુજરાતી ભાષાને વૈજ્ઞાનિક સ્વરૂપ આપવા નર્મ વ્યાકરણ અને નર્મકોશ રચ્યો. ખૂબ જહેમતથી, પૈસાની મુશ્કેલી વેઠીને પણ એકલે હાથે પોતાની પાસે જે કંઈ હતું તેનાથી તેણે નર્મકોશ ઈસવીસન 1873માં છપાવ્યો. નર્મકોશનું અર્પણ કાવ્ય જય જય ગરવી ગુજરાત એ ગુર્જર રાષ્ટ્રનું અજોડ અને અમર કાવ્ય બન્યું. પેઢી દર પેઢી ગુજરાત આ ગીત માટે નર્મદનું ઋણી રહેશે. વળી એની સાથે એણે સુંદર કાવ્ય રચ્યું કોની કોની છે ગુજરાત. કોઈ એક નાત જાત ધર્મની ગુજરાત નથી. જે જન્મે ગુજરાતી છે, જે ગુજરાતનો પ્રેમ શૌર્યથી ઉત્કર્ષ કરે છે, તેની છે ગુજરાત. ગુજરાતને સંસ્કૃતિની એકતા આપનાર નર્મદ હતો. 3. નર્મદમાં સુરત એટલે કે જન્મભૂમિની માટીની મહેક
રગે રગમાં હતી. સુરતી ભાષા, હૃદયની સચોટતા, સ્પષ્ટતા, નિખાલસતા અને આડંબરી રહિત વાણી એ નર્મદની ખાસિયત હતી. સુરત સોનાની મૂરત નામનું સૂચન સંપાદક ઈચ્છારામ સુરેરામ દેસાઈને કરનાર નર્મદ હતો. સુરત તેની ઘાયલ ભૂમિ હતી. તે 1865માં સુરતની મુક્તેસર હકીકત દ્વારા સુરતના ઇતિહાસનું સુંદર બયાન કરે છે. તેમાં લખે છે, તાપી દક્ષિણ તટ સુરત મુજ ઘાયલ ભૂમિ, મને ઘણું અભિમાન ભોંય તારી મેં ચૂમી. હું સુરતની કેરેક્ટર છું. હું પરખાઈ ચૂક્યો છું. બાપ, તું બહુ યાદ આવે છે. મુંબઈથી પિતા લાલશંકર દવેને પત્રમાં લખે છે. જેવું બોલાય તેવું જ નિર્દોષ ભાવે નર્મદ લખતો હતો. 1866માં સુરતના આંબલી રાનમાં જમીન લઈ મકાન બાંધ્યું. તેણે તેનું નામ સરસ્વતી મંદિર આપ્યું. નર્મદ અહીં તકરાર કરવા, વાદ વિવાદ, ચર્ચા વિચારણા કરવા બુદ્ધિજીવીઓને બોલાવતો. બુદ્ધિજીવીઓનો એ અડ્ડો હતો. સરસ્વતી મંદિરના છતના મથાળે પ્રેમ, શૌર્ય શબ્દો કોતરાવ્યા. નર્મદે આંબલી રાનમાંથી જ સુરત તારણહાર તરીકે ગરવી ગુજરાત, દેશાભિમાન, સ્વતંત્રતાનો શંખનાદ ફૂંક્યો. દેશ દાજથી ધબકતા નર્મદે 10 નવેમ્બર 1867ના રોજ તેની અસ્મિતા, રાષ્ટ્રીયતા અને પ્રાદેશિકતાની અભિવ્યક્તિ કરતો રાષ્ટ્રધ્વજ રચ્યો. આ રાષ્ટ્રધ્વજની વિશિષ્ટતા રંગો હતા, પણ પ્રતીકો ન હતા. એ શાબ્દિક હતો. નર્મદના રાષ્ટ્રધ્વજનો ઉલ્લેખ રાષ્ટ્રીય કક્ષાએ કે ગુજરાતમાં ક્યારેય થયો નથી. સામાન્ય રીતે આ બહુમાન માદામ ભીખાઈજી કામાને આપવામાં આવે છે. 1907માં બર્લિનમાં કામાએ કેસરી, સફેદ, લીલા રંગનો ત્રિરંગી અને ઉપર આજુબાજુ ચાંદા સૂરજના પ્રતીકવાળો ધ્વજ આપ્યો. સોશિયોલોજિસ્ટ પરિષદમાં રજૂ થયેલા આ ઝંડાનો ઉલ્લેખ ભારતના સૌ પ્રથમ ઝંડા તરીકે થાય છે. નર્મદની ભૂમિકા સાવ ભૂલાઈ ગઈ. નર્મદના ત્રિરંગી ઝંડામાં પ્રથમ ત્રિકોણમાં સફેદ રંગ શાંતિ, સુલેહનો છે. આછો લાલ રંગ બલિદાનનું પ્રતીક છે. એ ત્રિકોણમાં સ્વતંત્રતા શ્રી લખાયું છે. બીજા ચોરસમાં પ્રેમ અને શૌર્યના પ્રતીક તરીકે આસમાની અને પીળો રંગ લીધો છે. છેલ્લે લાલ રંગમાં સરસ્વતી શ્રી કેળવણી, ઉત્કર્ષ, પ્રગતિની દેવી રજૂ કરે છે. ઉલટા ચોરસમાં ગુર્જર દેશાભિમાન લખ્યું છે, જે એની રગે રગમાં હતું. નર્મદ તાર્કિક ભાષામાં લખતો. તેના લખાણોમાં રૂપક, સજીવારોપણ કે આલંકારિક ભાષાનો ઉપયોગ બહુ પાછળથી થયો. ડૉક્ટર શિરીન મહેતા. કેરળ સ્થિત કાલિકટ વિશ્વવિદ્યાલયમાં વનસ્પતિશાસ્ત્રના પ્રોફેસર કે.એસ. મણિલાલને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા. તેમણે વનસ્પતિશાસ્ત્ર વિષયમાં 200 જેટલા શોધપત્રો અને સંશોધન અનુવાદના 15 ગ્રંથો પ્રકાશિત કરી આ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રદાન કર્યું છે. વનસ્પતિશાસ્ત્રમાં મણિલાલજી દ્વારા કરવામાં આવેલા લેખન, સંશોધન અને તેની મહત્તા અંગે માહિતી આપે છે પ્રાધ્યાપક ડૉક્ટર મધુસૂદન વ્યાસ. સાંભળીએ બેલા ઠાકરના સ્વરમાં. વ્યક્તિ વિશેષ. સારાનું કરેલું વધુ સારું કાર્ય. સત્કૃતમ સત્કૃત્યમ. પ્રત્યેકને એનું પોતાનું સાધના ક્ષેત્ર હોય છે અને તેનું તપ હોય છે. વર્ષો સુધી એકચિત્ત બનીને અને પરોપકારી બુદ્ધિથી વિશિષ્ટ કાર્ય કરનારાઓ મોટે ભાગે અજ્ઞાત જ રહે છે. તેમનું કાર્ય જ તેમના પરિચયનું સાધન હોય છે. તેવું જ કોઈ એક રત્ન પદ્મશ્રીની ઘોષણાથી પ્રકાશમાં આવ્યું, એટલે કે જનસાધારણમાં
પ્રસિદ્ધિ પામ્યા. તે માણસ છે કેરળમાં સ્થાપિત કાલિકટ વિશ્વવિદ્યાલયમાં વનસ્પતિશાસ્ત્રના પ્રોફેસર કે.એસ. મણીલાલ. હેન્ડ્રિક વાન રીડ દ્વારા લેટિન ભાષામાં હોર્ટસ માલાબારિકસ 12 ગ્રંથો 1678માં પ્રકાશિત થયા હતા. 40 વર્ષ સુધી વનસ્પતિશાસ્ત્રમાં સંશોધન પરિશ્રમ કરીને હોર્ટસ માલાબારિકસના આ 12 ભાગોને તેમણે મલયાલમ અને અંગ્રેજી ભાષામાં અનુવાદિત કરીને આપેલ છે, જેને લીધે તેમને પદ્મશ્રી મળેલો છે. કેરળમાં કોચી શહેરમાં જન્મેલા મણીલાલજીએ 200 શોધપત્રો અને સંશોધન અનુવાદના 15 ગ્રંથો વનસ્પતિશાસ્ત્રના વિષયમાં પ્રકાશિત કરી પ્રદાન કરેલ છે. હોર્ટસ માલાબારિકસ ગ્રંથમાં ઉલ્લેખ છે કે કોઈ એક વનસ્પતિનો લેપ શરીરના ડાબા પગના અગ્રભાગમાં કરવાથી તે જ શરીરના જમણા નેત્રની દ્રષ્ટિ સ્પષ્ટ થાય છે, એવું બાલ્યાવસ્થામાં તેમણે સાંભળેલું. આ વાક્ય તેમને સંશોધનની પ્રેરણા આપતું રહ્યું. તેથી તેમણે પ્રસ્તુત સંશોધન ગ્રંથોમાં ઉલ્લેખ પામેલ બધી વનસ્પતિઓનું સંકલન કરેલ, તેમજ આ સંશોધન પૂર્વે જ અનુસૂચીકરણ 17મી સદીમાં જ સંકલિત કરેલ. મલબારા નામે ઓળખાતા આ વિશાળ પરિસરમાં વિદ્યમાન હોય એવી વનસ્પતિઓનું સંશોધન કરેલ. ત્યારે પણ સપુષ્પવર્ગી એવી 14 પ્રકારની નવી વનસ્પતિઓનું સંશોધન શ્રી મણીલાલભાઈએ કરેલ. તેમાંથી જે વનસ્પતિઓ નષ્ટપ્રાય થયેલી તેવી ગણના પ્રાપ્ત હજારો વનસ્પતિઓની વિદ્યમાનતા તેમણે જાણી લીધેલ. તેમણે અવલોકન કરેલ કે પરિસ્થિતિ પ્રમાણે વનસ્પતિઓનું સ્થળાંતર થાય છે. તે બાબતો દર્શાવેલ સ્થાનમાંથી ભિન્ન ભિન્ન દેશમાં તેમની સ્થિતિ જોવામાં આવેલ. તેમણે દર્શાવેલી વનસ્પતિઓમાં કેટલીક વનસ્પતિઓ શ્રીલંકામાં અને કેટલીક ફિલિપાઇન્સ વગેરે દેશોમાં થાય છે તેવું વૈજ્ઞાનિકો દ્વારા કહેવાયેલું. તેથી તે સઘળી વનસ્પતિઓ તેમણે કેરળમાં મેળવી આપેલ. પરાવલંબી ધાન્યોમાં પુષ્પો વગેરે માટે તેમણે ઘણો પ્રચંડ પુરુષાર્થ કરેલો. તેવો જ પરિશ્રમ સમુદ્ર કિનારે મળી આવતી શેવાળને માટે પણ કરેલો. પોતાના ભાર કે વજનથી 40 ગણી થોરિયમ નામની વનસ્પતિને ગળી જઈને પણ તે વનસ્પતિઓ સામાન્ય રીતે જીવતી રહેતી. શ્રી મણીલાલ વર્ય થકી કરેલ કાર્યની સૂચિ એટલે કે વનસ્પતિઓની સૂચિ બનાવીએ તો તે અતિ વિસ્તૃત બને, પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ રચવામાં આવેલ પરિભાષામાં કે નામ આપીને કરેલું વર્ણન જાણવા યોગ્ય નથી હોતું એવું દર્શાવીને અહીં તેનો વિચાર વિસ્તાર કરવો ઠીક નથી. આવા પ્રકારના પ્રસિદ્ધિથી પરામુખ બનેલા લોકો આ દેશમાં આવેલ વનસ્પતિરૂપી સંપત્તિના વિષયમાં તપશ્ચર્યા કરતા રહે છે. તે બાબત જ દેશની સિદ્ધિઓના ગૌરવમાં વધારો કરે છે. તેઓ હંમેશા અત્યંત શ્રેષ્ઠ હોય છે. આ પ્રકારના બધા મૌન તપસ્વીઓ ચોક્કસપણે આપણા અભિનંદનના અધિકારી હોય છે. બેંગાલુરુથી પ્રકાશિત થતા સંસ્કૃત માસિક સંભાષણ સંદેશમાંથી સાભાર. પ્રાધ્યાપક ડૉક્ટર મધુસૂદન મ. વ્યાસ. ચારણી સાહિત્યનું એક સુંદર ઐતિહાસિક કાવ્ય છે વખત બલંદ, જેના કવિ છે ફૂલ વરસડા. આ ચારણી કથા કાવ્યમાં ભાવનગરના કીર્તિવંત રાજવી વખતસિંહજી ગોહિલની પ્રશસ્તિ છે. તદુપરાંત સારા એવા પ્રમાણમાં મહત્ત્વની ઐતિહાસિક ઘટનાઓનો ઉલ્લેખ પણ આ દીર્ઘ કાવ્ય રચનામાં છે. આ સાહિત્ય કૃતિનો આસ્વાદ કરાવે છે વસંત ગઢવી. માણીએ મોડર્ન ભટ્ટના સ્વરમાં. નમસ્કાર મિત્રો. આજે શ્રી વસંત ગઢવીની કલમે લખાયેલ લોક સાહિત્ય વખત બલંદની સમય છબી. કવિશ્રી ફૂલ વરસડા કૃત વખત બલંદ
કૃતિ ચારણી સાહિત્યમાં એક જાણીતી તથા કાવ્ય સમૃદ્ધ રચના છે. આમ જુઓ તો આ રચના એક ઇતિહાસમૂલક કથા કાવ્ય જેવી છે. ભાષાની સમૃદ્ધિ સાથે જ ઇતિહાસની કડીબદ્ધ વિગતો પણ તેમાં મળે છે. વખત બલંદ એ મૂળ ખેડા જિલ્લાના પુનાદ ગામના રહેવાસી કવિ ફૂલ વરસડાની રચના છે. કવિ ભાવનગરના કીર્તિવંત રાજવી વખતસિંહજી એટલે કે આતાભાઈ એ ગોહિલના શાસનકાળ સમયગાળો ઈસવીસન 1772થી 1816 સુધી એ દરમિયાન તેમના રાજ્ય સાથે જોડાયેલા છે. વખત બલંદ એ પવાડા પ્રકારની ચારણી કથા કાવ્ય છે. આ કાવ્યમાં 4 લીટીની એક એવી 673 કડીઓ છે. આ કાવ્યની રચના વિક્રમ સંવત 1842માં એટલે કે ઈસવીસન 1786માં કરવામાં આવી હતી. મહત્ત્વની વાત એ છે કે કવિ ફૂલ વરસડાની આ એક જ કૃતિએ રાજવી શ્રી વખતસિંહજીને ઇતિહાસમાં અમર કરી દીધા છે. કવિ ભાવનગર રાજ્ય સાથે જોડાયેલા હતા, તેથી રાજવીની પ્રશસ્તિ હોય તે સ્વાભાવિક ગણાય. પરંતુ સારા એવા પ્રમાણમાં મહત્ત્વના ઐતિહાસિક તત્વો પણ આ દીર્ઘ કાવ્ય કૃતિમાં જોવા મળે છે. રાજવી વખતસિંહજીના અનેક પરાક્રમોને આ કાવ્યમાં બુલંદ રીતે રજૂ કર્યા હોવાથી આ કૃતિનું શીર્ષક એ વખત બલંદ ઉચિત છે. વખતસિંહજી એ ગોહિલ કુળના રાજવી છે અને ગોહિલો સૂર્યવંશી ગણાયા છે. પ્રજાવત્સલ રાજવી નામનું દળદાર તેમજ માહિતી સમૃદ્ધ પુસ્તકના લેખક શ્રી ગંભીરસિંહજી ગોહિલના મતે સેજકજીથી શરૂ કરીને મહારાજા કૃષ્ણકુમારસિંહજી સુધીના એ 700 વર્ષમાં 26 રાજવીઓએ ભાવનગર રાજ્યના લોકોને હિતકારી હોય તેવો વહીવટ આપવા જાગૃત પ્રયાસ કર્યો છે. આ ઉજળી પરંપરાના જ એક મહત્ત્વના મણકા સમાન રાજવી વખતસિંહજીએ લગભગ 4.5 દાયકા સુધી શાસનની ધોરા સંભાળી હતી. વખત બલંદ કાવ્યના નાયક વખતસિંહજી છે. આથી તેમના વિશેની આ સુંદર કૃતિમાં રાજવીના અનેકવિધ ગુણો તથા તેમની શક્તિનું વર્ણન કરવામાં આવેલું છે. કવિએ વખતસિંહજીને એક અજોડ ક્ષત્રિય વીર તરીકે વિભિન્ન ઉપમાઓ આપીને વર્ણવ્યા છે. વખત બલંદ કૃતિને ડૉક્ટર બળવંત જાની, રતુભાઈ રોહડિયા તેમજ તીર્થંકર રોહડિયાએ સંપાદિત કરીને 2012માં તે પ્રકાશિત કરી છે. રતુભાઈ રોહડિયા તેમજ જાની સાહેબના ચારણી સાહિત્ય તેમજ લોક સાહિત્યના ક્ષેત્રમાં યોગદાનથી અનેક કૃતિઓ આપણા સુધી પહોંચી છે. રતુદાનજીએ ગુજરાતના ચારણી સાહિત્યનો ઇતિહાસ ખૂબ જ કાળજી તેમજ હકીકતોની ખરાઈ કરીને લખ્યો છે. તેમાં પણ વખત બલંદ તેમજ કવિ ફૂલ વરસડા વિશે વિગતો આપવામાં આવી છે. વખત બલંદના સર્જકે ભાવનગર શહેરની સ્થાપના તેમજ તે સમયના સામાજિક જીવન વિશે પણ માહિતી આપી છે. ભાવનગરની સૈન્ય શક્તિ વિશે પણ તેમાં મહત્ત્વની માહિતી છે. કવિની આ તથ્યો રજૂ કરવાની રોચક કાવ્ય શૈલીને કારણે આ કૃતિમાંથી પસાર થવું ગમે તેવું છે. જે તે સમયમાં કોઈ પણ રાજવીની શક્તિ કે સામર્થ્ય માપવા માટે તેની પાસે કેટલું હાથીદળ કે અશ્વદળ છે તેની ગણના થતી હતી. સાંપ્રત સમયમાં અનેક શસ્ત્રો અનેક ગણા સંહારક બનવા છતાં સૈન્ય શક્તિનું મહત્ત્વ લગભગ સમાન જ રહેવા પામ્યું છે. કવિ કહે છે કે ભાવનગર રાજ્યની સેનામાં અશ્વો કે હાથી કેટલા હતા તેની ગણતરી કરવાનું કામ તો મુઠ્ઠી ભરીને પવન કે જળની ધારાઓ માપવા જેવું દુષ્કર કે અશક્ય હતું. રાજવી વખતસિંહજીની સેનામાં હાથીને પણ હણી નાખે તેવા તીરંદાજો હતા, તેમજ મીણબત્તીને પણ અચૂક નિશાન બનાવે તેવા કુશળ બંદૂક ચલાવનારાઓ પણ હતા. આ વીરો મહાશક્તિશાળી ગદાધર ભીમ સામે પણ મલ્લયુદ્ધ કરે તેવા શક્તિશાળી હતા. મૂળ પંક્તિમાં એટલે કે પવાડામાં આ વાત આ રીતે મૂકવામાં આવી છે. હથ તીરમદાજ હને હસ્તી બંદૂક નિશાને એ મોમબત્તી જીહરી દાઢ છા કર ઝાકે કિહિરી કા હથાણ ચલાવણ કે. ગુજરાતને તેમજ ભાવનગરને દરિયાકાંઠા સાથે અભિન્ન સંબંધ તથા સંપર્ક રહેલો છે. તે કારણસર ગુજરાતનો વેપાર વણજ બહારના અનેક દેશો સાથે વિકસિત થઈ ચૂક્યો છે. આફ્રિકાના અનેક દેશોમાં પણ ગુજરાતનો વિકાસ સમુદ્રના માધ્યમથી પાંગરી શક્યો છે. ભાવનગરનો વેપાર પણ મુંબઈ ઉપરાંત એશિયાના દેશો સાથે બંધાયો તથા વિકસ્યો હતો. તેની વિગતો કવિએ પોતાની વાણીમાં આલેખી છે. આ વેપારના વિકાસમાં ભાવનગરના વેપારીઓની નીતિમત્તા તેમજ કુશળતા એ બંને બાબતો કવિના મતે મહત્ત્વની હતી. રાજવી વખતસિંહજી એ એવા પ્રતાપી રાજવી હતા કે જેમણે ભાવનગરની નાની મોટી સતામણી જે લોકો કે જે જૂથો તરફથી થતી હતી તેવા લોકોની સાથે વીરતાપૂર્વક સંઘર્ષ પણ કર્યા છે. લાંબા તેમજ કટોકટીભર્યા સંઘર્ષ પછી વખતસિંહજી વિજયી થયા છે અને આ બધી લડાઈઓની ભરપૂર વિગતો આ કૃતિમાં જોવા મળે છે. તળાજાની લડાઈ,
ઝાંઝમેરમાં હમીર તથા તેના સાથીઓ સાથેનું યુદ્ધ તેમજ પાલીતાણાના ભાયાત રાજવીઓ સાથેના યુદ્ધનું રોચક વર્ણન કવિની જોમવંતી ભાષામાં થયેલું છે. રાજવી એક લડવૈયા હતા તેમજ ધાર્મિક વૃત્તિ પણ ધરાવતા હતા. તેની વિગત કવિએ આ કાવ્યમાં આપી છે. ઇતિહાસમાં નોંધાયેલી વિગતો મુજબ રાજવીએ ગિરનાર, પ્રભાસ પાટણ, પ્રાચી દ્વારિકા જેવા સ્થળોની યાત્રા શ્રદ્ધા સાથે કરી હતી. સૌરાષ્ટ્રના મધ્યયુગના ઇતિહાસમાં લખાયેલી વિગતો જોતાં રાજવી વખતસિંહજીનું પદ તેમજ પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ એક આગવું નામ હતું. તે કાળમાં જૂનાગઢના દિવાન અમરજી, જામનગરના દિવાન મેરુ ખવાસ અને ભાવનગરના રાજવી વખતસિંહજી તથા ગોંડલના રાજવી કુંભાજી એ બધામાં રાજકીય કાર્યક્ષમતા ઉપરાંત સંગઠન તેમજ વહીવટને સંબંધિત ગુણો હતા. ભાવનગરને એક મજબૂત રાજ્ય બનાવવામાં વખતસિંહજીનો ફાળો મહત્વનો હતો. ચારણી સાહિત્યનું આ ઐતિહાસિક કાવ્ય તત્કાલીન કાળના ઘણા તથ્યો જાળવીને સુંદર રચનામાં પરિણમ્યું છે. કવિશ્રીના વંશજના કહેવા અનુસાર કવિને કાવ્યશાસ્ત્રોનું વિધિસર જ્ઞાન ભુજની વ્રજભાષા પાઠશાળામાં આપવામાં આવ્યું હતું. ઐતિહાસિક તથ્યોને સુંદર સાહિત્યિક કૃતિના સાચવવાનો કવિનો આ પ્રયાસ એ મહત્ત્વની ઐતિહાસિક સામગ્રીના ભંડાર સમાન પણ છે. વસંત ગઢવી. શ્રોતા મિત્રો, અમારું આ સામયિક વિશ્વ વિહાર એ શ્રાવ્ય સામયિક તરીકે પ્રથમવાર અમે તમારા સમક્ષ મૂક્યું છે. તમને કેવું લાગ્યું? તમારો પ્રતિભાવ અમને જાણવાનું ચોક્કસ ગમશે. વિશ્વકોશના કાર્યક્રમમાં તમે આવો ત્યારે પણ જાણ કરી શકો છો, પત્ર લખીને પણ જણાવી શકો છો, અથવા તો ઈમેલ દ્વારા પણ તમારો પ્રતિભાવ આપશો તો અમને ગમશે. અમારું સરનામું છે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, રમેશ પાર્કની બાજુમાં, બંધુ સમાજ સોસાયટીની સામે, વિશ્વકોશ માર્ગ, ઉસ્માનપુરા, અમદાવાદ 380013. અમારું ઈમેલ એડ્રેસ છે vishwakoshad1@gmail.com. vishwakoshad1@gmail.com. વિશ્વકોશ વૃત્ત. શ્રોતા મિત્રો, આપ સહુ જાણો છો તેમ વિશ્વવિહારના છેલ્લા પાને વિશ્વકોશમાં થનારા આ માસના કાર્યક્રમોની વિગતો આપવામાં આવે છે, જેથી સૌ ચાહકો ભાવકોને, શ્રોતાઓને એની આગોતરી જાણ થાય. અહીં મારે એ વાતની પણ ગૌરવ સાથે નોંધ લેવી જોઈએ કે વિશ્વકોશ ટ્રસ્ટ કોરોના કાળની મહામારીના વિષમ સંજોગોમાં પણ પોતાની જ્ઞાન વિતરણની, જ્ઞાન પ્રસાર પ્રચારની જે આખી એક પરિપાટી છે, આ આખો એક જે ઉપક્રમ છે, એને સહેજ પણ ખોરંભે પડવા દીધા સિવાય નિરંતર ચાલુ રાખ્યો છે. અને આધુનિક ટેકનોલોજીનો લાભ લઈને અનેક વક્તાઓએ, કલાકારોએ, નાટ્યકારોએ, ગીતકારોએ, સંગીતકારોએ આપના સુધી કંઈક ને કંઈક નવી વાત, નવા સમાચાર, નવું જ્ઞાન, નવી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. તો આટલી ભૂમિકા મને લાગે છે કે મારે કરવી જોઈતી હતી, બહુ ગૌરવ સાથે. અને હવે આગામી કાર્યક્રમો આ માસના જે છે તેની આપ સૌ નોંધ લેજો અને કાર્યક્રમોને જરૂર નિહાળજો, સાંભળજો અને એનો લાભ લેજો.
કારણ કે બહુ જ તજજ્ઞ વક્તાઓ, નિષ્ણાતો, સાહિત્યકારો આ કાર્યક્રમોમાં પોતાની વાત લઈને આવતા હોય છે. આપણી બહુ લોકપ્રિય વ્યાખ્યાન શ્રેણી એટલે શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન વિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણી. એમાં જુલાઈ મહિનામાં નીચે મુજબના કાર્યક્રમો ઓનલાઈન ધોરણે યોજવામાં આવ્યા છે. અને તમે જાણો જ છો, છતાં કહું છું કે દરેક કાર્યક્રમ સાંજના 5:30 વાગે જોઈ શકાશે. આપ જરૂર જોજો. 11મી ઓગસ્ટ 2021 અને બુધવાર, 11 ઓગસ્ટ 2021 બુધવાર સાંજના 5:30 ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના પિતામહ ડૉક્ટર M.R. રંગનાથનના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ એક વિશેષ કાર્યક્રમ. વિષય છે ડૉક્ટર રંગનાથન ડિજિટલ યુગના દ્રષ્ટા. અત્યારે આપણે જે ડિજિટલ યુગમાંથી પસાર થઈ રહ્યા છીએ ને, એના પાયામાં પડેલા આ બધા મહાપુરુષો છે. તો આ વિષય ઉપર ઉર્મિલાબેન ઠાકર 11 ઓગસ્ટ 2021 બુધવાર સાંજે 5:30 વાગે આપણી સાથે વાત કરશે. તારીખ 25 ઓગસ્ટ 2021 અને બુધવાર સાંજના 5:30, સમય તો આપણે બદલતા જ નથી, શ્રી વીરચંદ રાઘવજી ગાંધી. નવી પેઢી માટે કદાચ આ નામ અજાણ્યું હોઈ શકે, કદાચ. જન્મ જેમનો 25મી ઓગસ્ટના રોજ 1864માં થયો હતો. એમના 158માં જન્મદિવસે એક વિશેષ પ્રસ્તુતિ આપણે 25 ઓગસ્ટના રોજ બુધવારે સાંજે 5:30 વાગે સાંભળીશું, નિહાળીશું. વિષય છે ભૂલાયેલી ભારતીય અસ્મિતા, શ્રી વીરચંદ ગાંધી. અને વક્તા છે કુમારપાળ દેસાઈ. યાદ રાખજો, સાંભળવાનું ન ભૂલતા, જરૂર જોજો. કારણ કે ગુજરાતની અસ્મિતાને આપણા દેશમાં અને પરદેશમાં ગુંજતી અને ગાજતી કરનાર આ વિસરાયેલી, કંઈક અંશે વિસરાયેલી મહાન પ્રતિભા વિશે આપણને કુમારપાળભાઈ અવગત કરાવશે. સમય તો આપે નોંધી જ લીધો, 25 ઓગસ્ટ 2021 બુધવાર સાંજે 5:30. હવે જોઈએ લલિત કલા કેન્દ્રના એક કાર્યક્રમની વાત. 21મી ઓગસ્ટ વર્ષ 2021 એટલે કે ચાલુ વર્ષ, શનિવાર સાંજે 5:30 વાગે. મિત્રો, નાટક છે. વિષય છે શ્રીકાંત શાહનું નાટક મારું નામ જગદીશ છે. નાટકનું નામ છે મારું નામ જગદીશ છે. સર્જક શ્રીકાંત શાહ અને પ્રસ્તુતિ કરશે રાજુ બારોટ અને દીપ્તિ જોશી. જરૂર જોજો. 21મી ઓગસ્ટ વર્ષ 2021 શનિવારની સાંજ, સમય તો એ જ સાંજના 5:30. એવી જ એક આપણી બહુ લોકપ્રિય વ્યાખ્યાનમાળા રસિકલાલ છો પરીખ વ્યાખ્યાનમાળા. એમાં 12મી ઓગસ્ટ અને ગુરુવારે સાંજે 5:30 વાગે શ્રી ચુનીલાલ મડિયાના જન્મશતાબ્દી વર્ષના પ્રારંભે એક ખાસ વ્યાખ્યાન. અમારા તમામ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી મિત્રોને ખાસ મારે કહેવું છે કે આપણા સમર્થ સર્જક શ્રી ચુનીલાલ મડિયાના જન્મ શતાબ્દી વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે. મડિયા સાહેબ એક બહુ મોટા સમર્થક, મોટા ગજાના સમર્થ સાહિત્યકાર, અને જેમની સર્જકતાએ અનેક લોકોને પ્રેર્યા છે, પ્રેરણા આપી છે. અને એમની સર્જન પ્રક્રિયામાં આજની
વાત પણ આપણને ત્યાં પડઘાતી જોવા મળે છે. એટલે એ કેટલા આર્ષદ્રષ્ટા સર્જક હશે એનો આપ કલ્પના કરી શકો છો. આ બધી વાતો મારે કરવાની નથી. આ વાતો કરશે વક્તા શૈલેષ ટેવાણી. વિષય છે શ્રી ચુનીલાલ મડિયાની નાટ્ય સૃષ્ટિ. ચુનીલાલ મડિયાની નાટ્ય સૃષ્ટિ. વક્તા શૈલેષ ટેવાણી. 12 ઓગસ્ટ ગુરુવાર સાંજે 5:30 વાગે. ધર્મ તત્વ દર્શન વ્યાખ્યાન શ્રેણી એ પણ વિશ્વકોશની એક લોકપ્રિય વ્યાખ્યાન શ્રેણી છે. એમાં આ વખતે 26મી ઓગસ્ટ ગુરુવાર સાંજે 5:30 વાગે ગુણવંત બરવાડિયા એ વક્તા છે અને વિષય છે શ્રી સંત બાલજી, એક ક્રાંતિકારી સંત. ફરી વિષય બોલું છું. શ્રી સંત બાલજી, એક ક્રાંતિકારી સંત. વક્તા ગુણવંત બરવાડિયા. 26 ઓગસ્ટ ગુરુવાર સાંજે 5:30 વાગે. થોડાક અન્ય કાર્યક્રમોની પણ નોંધ તમારે લેવી જ પડશે, આપણે લેવી પડશે. કવિવર રવિન્દ્રનાથ ટાગોરની 80મી પુણ્યતિથિ નિમિત્તે આયોજિત ત્રિદિવસીય પરિસંવાદ. આ કાર્યક્રમ સરકારી વિનયન કોલેજ ગાંધીનગર, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને રવિન્દ્ર ભવનના સંયુક્ત ઉપક્રમે યોજાવાનો છે. કવિવર રવિન્દ્રનાથ ટાગોરની 80મી પુણ્યતિથિ નિમિત્તે ત્રિદિવસીય પરિસંવાદ 7, 9 અને 10 ઓગસ્ટ. પહેલો 7મી ઓગસ્ટ વર્ષ 2021 શનિવાર સવારે 10 વાગે શરૂઆત થશે. વિષય છે રવિન્દ્રનાથ કા કવિ ધર્મ. બહુ ઉત્તમ વિષય છે. રવિન્દ્રનાથ કા કવિ ધર્મ અને વક્તા છે અશોક બાજપાઈજી. બાજપાઈજી આપણા પ્લેટફોર્મ ઉપરથી અનેક વાર તમારી સામે આવી ચૂક્યા છે, રૂબરૂ થઈ ચૂક્યા છે અને એમના જ્ઞાન ભંડારને અને એમના અભ્યાસને અને એમની તજજ્ઞતાને તો આપણે શબ્દોમાં મૂકી શકતા જ નથી. એ અશોક બાજપાઈજી રવિન્દ્રનાથ કા કવિ ધર્મ વિશે વાત કરશે. તારીખ 9 ઓગસ્ટ, કારણ કે 8મી રવિવાર આવે છે એટલે પછી 9 ઓગસ્ટ અને સોમવાર સવારે 10 વાગે સમય એ જ છે. વિષય જરાક ચમકાવે એવો છે. કોણ છે આ રવિન્દ્રનાથ? આમ પ્રશ્ન કર્યો છે. કોણ છે આ રવિન્દ્રનાથ? અને વક્તા છે શૈલેષ પારેખ. શૈલેષભાઈ એ રીતે આપણને રવિન્દ્રનાથનો સમગ્રતયા પરિચય કરાવશે. અને ત્રીજો અને છેલ્લો દિવસ ત્રિદિવસીય ઉજવણીનો 10મી ઓગસ્ટ વર્ષ 2021 મંગળવાર સવારે 10 વાગે. વિષય છે રવિન્દ્રનાથનું નાટક રાજા. વક્તા છે કુમારપાળ દેસાઈ અને સાથે જ શ્રી અમર ભટ્ટ દ્વારા રવિન્દ્રનાથના કાવ્યોના ગુજરાતી અનુવાદની પ્રસ્તુતિ પણ આપ સાંભળી શકશો. તો મુરબ્બીઓને મિત્રો, જરૂરથી આ તમામ કાર્યક્રમો દ્વારા આપણે સૌ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના આ જ્ઞાન વિતરણના કાર્યક્રમનો પૂરેપૂરો લાભ લઈએ. ફરી એકવાર યાદ દેવડાવીએ, વોટ્સએપ ઉપરની આની લિંક મૂકવામાં આવશે. વોટ્સએપમાં જોડાવા માટે એક મોબાઈલ નંબર હું આપને આપું છું, જેમાં આપ એક મેસેજ કરીને જોડાઈ શકો છો જો ન જોડાયા હો તો. નંબર છે 9898042699. અંગ્રેજીમાં બોલું છું 9898042699.
4269. આના ઉપર આપ મેસેજ મૂકી અને આ ગ્રુપમાં જોડાઈ શકો છો અને આ તમામ આપણા શબ્દ વૈભવને ઘેર બેઠા સાંભળી શકો છો, માણી શકો છો. શ્રોતા મિત્રો, અમારું આ સામયિક વિશ્વ વિહાર એ શ્રાવ્ય સામયિક તરીકે પ્રથમવાર અમે તમારા સમક્ષ મૂક્યું છે. તમને કેવું લાગ્યું? તમારો પ્રતિભાવ અમને જાણવાનું ચોક્કસ ગમશે. વિશ્વકોશના કાર્યક્રમમાં તમે આવો ત્યારે પણ જાણ કરી શકો છો, પત્ર લખીને પણ જણાવી શકો છો, અથવા તો ઈમેલ દ્વારા પણ તમારો પ્રતિભાવ આપશો તો અમને ગમશે. અમારું સરનામું છે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, રમેશ પાર્કની બાજુમાં, બંધુ સમાજ સોસાયટીની સામે, વિશ્વકોશ માર્ગ, ઉસ્માનપુરા, અમદાવાદ 380013. અમારું ઈમેલ એડ્રેસ છે vishwakoshad1@gmail.com. vishvakoshad1@gmail.com.